હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ને ગાઈઝ, આપણે મસ્ત મજાના સવારે થઈ ગયા છે રેડી અને આપણે ફિશને આપી દીધું છે જમવાનું અને કરી લીધી છે મસ્ત પૂજા. તો ચલો, સૌથી પહેલાં છે ને બહાર એવું લાગી રહ્યું છે કે વરસાદ પડવાનો છે. તો ચલો તમને સૌથી પહેલાં તો બહારનું માહોલ બતાવું, મોસમ બતાવું કે કેવું છે. સો ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો કે બહાર મસ્ત વરસાદ પડવાની તૈયારી છે અને રાતે પડી પણ ગયો છે ને આજે તમને લોકોને મંડપ દેખાઈ રહ્યું છે ને બસ ત્યાં છે ને મસ્ત બાપ્પા બેસાડેલા છે. અને ગાઈઝ, આપણે મસ્ત કરી લીધી હતી અહીંયા પૂજા અને ફિશને તો આપી દીધું હતું પહેલાંથી જ જમવાનું. કંઈ નહીં, સૌથી પહેલાં પહોંચ્યા. સો ગાઈઝ, અત્યારે હું છૂટી ગઈ છું મસ્ત મજાની ઓફિસથી જલ્દી અને જીપુ પણ આજે ઓફિસથી જલ્દી છૂટે છે અને મસ્ત મને લેવા આવી રહ્યા છે અને હું અડધા રસ્તા પર પહોંચી ગઈ છું. બસ એ આવે જ છે થોડીક જ વારમાં, એટલે આપણે મસ્ત મજાના ચાલે જઈશું. આપણે પહોંચી ગયા છે 4 રસ્તા ઉપર ને બસ હવે મંદિર નજીક છે. આજે કે ભૂલી ગયા. ગાઈઝ, આપણે આવી ગયા હતા મસ્ત મજાના ઘરે અને મસ્ત મજાનું બનાવી લીધું હતું જમવાનું અને હવે આપણે જવાના છે બાપાની આરતીમાં. તો થોડીક જ વારમાં પહોંચે બાપાની આરતીમાં. અને ગાઈઝ છે ને આજે વ્લોગ જ નહીં લીધો, કારણ કે છે ને સાંજે વરસાદ એટલો બધો પડ્યો છે ને કે હદ નહીં પૂછો, આખા ભીનાઈ ગયેલા. વરસાદ ઘણો બધો છે તો આવીને મસ્ત ફટાફટ બનાવી દીધું જમવાનું અને હવે અમે જઈશું બાપાની આરતી. મસ્ત મજા આવી ગયા છે ઘરે અને ચાલો જીભુને આપણે આપીએ પ્રસાદી. જોઈએ ને ફેસ એક્સપ્રેસ પછાડી. ગણપતિ બાપ્પા. સો ગાઈઝ, આપણે આરતીમાંથી આવી ગયા છે અને મસ્ત મજાના કપડાં કરી લીધા ચેન્જ અને અત્યારે વાગી ગયા છે રાતના 10. સો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક સરસ મજાના વ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ, બાય બાય.